સ્વપ્નાકાશ આંગળીના ટેરવી ઝાકળ ને માં જોયું રે વાદળ મારું આ સ્વપ્નાકાશ મારું આ સ્વપ્ન આકાશ. આ સાડી મારા માટે પસંદ નથી કરતી, ઉમા માટે પસંદ કરું છું. એને જોવા આવવાના છે ને તેને પહેરવાની છે એટલે. અરે મામા એ ફોન સ્વિચ ઓફ કરીને બેઠા છે. અરે ભાઈ ગોપાલ આવી જા ને યાર. વિવેકભાઈ, રામજી કાકાએ મને તમારી સાથે મોકલ્યો છે. કેમ કે હું સમજદાર અને વ્યવહારી છું ને, એટલે તમને હવે શહેરથી ઘેર, ઘરેથી ગામ લઈ જવા, ચરવા અને ફરવા લાવ્યો છું. સમજ્યા? યોગલા, તારી છોકરીએ તો ભારે કરી ભાઈ સાહેબ. અરે કોઈના ફોન પણ ઉપાડતી નથી. તું એની બેનપણીને વાત કર. માસીમા, વિવેક તો ક્યારનો આવી ગયો છે. એના મામાને લઈને ઘેર આવતો જશે. અને યોગીની પણ અહીં આવવા નીકળી ગઈ છે. વિવેકભાઈ, ઊભા થઈ જાઓ. પણ કેમ? અરે ઊભા થઈ જાઓ ને. કૂવાની અંદર એક હામટા બે પથરા પડ્યા. એટલે આ બે પથરા એ કહું છું, આને વળી અહીંયા કૂવો ક્યાંથી દેખાણો? અરે ઘર જોવા ઊભો થયો છે કે શું? એ ભાઈ અહીંયા બેસી જા કહું છું. એ મંજી એને બેસાડ. નાના નહીતર શહેરમાં બધે કૂવો ગોતતો ફરશે. ગોપાલ, અહીં આવતો. આવ્યો આવ્યો આવ્યો. બેસ. જો ભાઈ, શહેરમાં પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા હોય છે. એ કૂવો નથી, સમજ્યો? કે હે માસી, આ છોકરી ડાક્ટરનું ભણે છે, તે કયા વર્ષમાં છે? એ ભાઈ મને એ બધી ખબર ના પડે હો, પણ એટલી ખબર છે કે વર્ષના અંતે ડાક્ટરી થઈ જશે. હા. અને આ યોગેશ્વરભાઈનો દવાનો ધંધો કેવો ચાલે છે? પ્રભુની લીલા લહેર છે ભાઈ, મહેર છે પ્રભુની. હા, અરે દવાનો ધંધો ને કાપડનો ધંધો એને સરસ મજાનો ચાલે છે. ઘરમાં કોઈ ખોટ નથી. આ ઉમાનો એક નાનો ભાઈ હતો, દેખાતો નથી, ક્યાં છે? હા, લે પેલો શાર્દુલ ને. હવે એને તો મોટી શાળામાં ભણવા મૂક્યો છે, અંગ્રેજીમાં બોલે છે અને એને હોસ્ટેલમાં રહે છે અને વેકેશનમાં જઈ આવશે. અરે અરે વિવેકભાઈ, આપણા ગામના પાદરે પેલી બે ગાયો, અરે બે ગાયો કે પેલી બે છોકરીઓ નથી આવી? હા, તો એનું શું છે? અરે એ બે છોકરીઓને મેં હમણાં પાછળ દોડતા જોઈ. તમને શહેરની બધી છોકરીઓમાં એ બે છોકરા દેખાય છે. છૂટતા નહીં યાર. તો હવે ઉમાને બોલાવો, છોકરો છોકરી એકબીજાને જોઈ લે, પછી આગળ વાત કરીએ. કેમ યોગેશ્વરભાઈ? લો પાણી. લો ઉમા પણ આવી.
શાળામાંથી મોકલવામાં આવ્યા હતા અને આ ભાઈ ગામના પાદરે સરસ અને સુંદર ગીત ગાતા હતા. તમે બહુ સરસ ગાઓ છો. હા, એટલે તમે ગામ જોઈ આવ્યા? હા, અને અમારી ઉમા પણ શ્રેષ્ઠ ગાયનેક બનશે. એનો સ્વભાવ જ છે, જે કાલે વાંચવાનું હોય તે આજે જ વાંચી લે છે. સારા મિત્રો છો એટલે આદત પણ સારી જ પડતી હશે. મેડિકલમાં ભણો છો, નાઇસ. અમારો વિવેક પણ MBA થયેલો છે, પોતાની રીતે ધંધો કરે છે અને આખા તાલુકામાં એની ઓળખાણ છે, ક્યાંય પાછો પડે એમ નથી. ભણાભાઈ, તમે નાસ્તો કરો, અમે બહાર જઈને આવીએ. ચાલો યોગેશ્વરભાઈ, આપણે બહાર જઈને આવીએ. કેમ માસીમાં? હા હા, આ મંજી કે છે એ સાચું જ કે છે. એ કે એમ જ કરો. પણ એમનો નાસ્તો તો અરે ભાભી, નાસ્તો તો ફરી કરી લેશે, પણ આ છોકરા છોકરીનો વાત કરવાનો સમય જતો રહેશે ને તો એ ફરી પાછો નહીં આવે. અને આમે બનેવીલાલ સાંજે 5 વાગે ઘરે મળવાના છે, સમજ્યા? તમારે ક્યાંય જવાની જરૂર નથી પપ્પા, અમે વાત કરી લઈશું. આ તારું ઘર છે, જીદ ના કર. વિવેકને ન ફાવે. હું જીદ નથી કરતી મમ્મી, જસ્ટ વાત કરું છું. અમારા વિવેકભાઈને તો બહાર બગીચે બેસીને જ વાત કરવાનું ફાવે, અહીંયા એમને ન ફાવે. હે ને વિવેકભાઈ? ભલે ઉમા, વિવેકને બગીચે લઈ જા. મારું આ સ્વપ્ન આકાશ, મારું આ સ્વપ્ન આકાશ. તમે મારા ગામમાં આવ્યા સરકારી અફસર, ઓ સોરી, ખોટા સરકારી અફસર બનીને. મને અને ડૉક્ટર સાહેબ બંનેને તપાસી પણ લીધા તમે. આઈ થિંક મારા વિશે બધું જાણી પણ લીધું તમે. ઇટ્સ ગુડ. તમારા વિચારો મને ખૂબ જૂનવાણી લાગ્યા. તમે એવું કહેતા હતા કે તમને એવી ધર્મપત્ની જોઈએ છે જે તમારું ઘર સાચવે, અને કાલે તમે મને ઘરમાંથી નીકળવા નહીં દો, મને મારું જીવન જીવવા નહીં દો. હું તમારા વિચારોને યોગ્ય નથી. તમે MBA તો છો, પણ તમે જીવનના મેનેજમેન્ટમાં ફેલ છો. તમે થોડા ઓર્થોડોક્સ છો. બાય ધ વે, હું તમને ઘરમાં પૂરી નથી રાખવાનો. ઓકે? આમાં શું છે કે આજે તમે કોઈ કામે જાઓ, ત્યાં જઈને કામ કરો, એટલે પછી તમને ઘરમાં નોકરાણી જોઈએ. હું જ્યારે ઘરમાં હોઉં ત્યારે તમે ઘરમાં ના હોવ, તમે જ્યારે ઘરમાં હોવ ત્યારે હું ના હોઉં, હું એ વખતે સૂતો હોઉં. જ્યારે પછી હું ઘરે આવું ત્યારે તમે તમારી ડિસ્પેન્સરીમાં હોવ. એટલે શું છે કે પછી સ્ત્રી અને પુરુષ વચ્ચે એક જોડાણ હોય, પણ એનો કંઈ અર્થ નથી. એ ખાલી નામ પૂરતું હોય. અને પછી ગમે તેટલું સાથે રહીએ તોય મને મારીને જીવવાનું ને. અને સતત કંઈકનું કંઈક એકબીજા સાથે આમ ખૂટતું હોય ને, કંઈક છૂટતું હોય એવું જ લાગ્યા કરે. આજના યુગમાં ઘણા દંપતી આ જ રીતે જીવે છે. સ્ત્રી અને પુરુષ પોતપોતાના ક્ષેત્રમાં કામ કરે છે અને ઘરની જવાબદારીઓ નિભાવે છે, અને બંને પ્રેમથી જીવન જીવતા હોય છે. તમારી વાત સાચી છે, પણ હું મારી પત્નીને કમાવા ના મોકલું. મારે ઘર ચલાવવા માટે એવી કોઈ જરૂર છે જ નહીં. અને હા, તમારે સ્વેચ્છાએ આ બધું કરવું હોય તો મને એનો વાંધો પણ નથી, તમે કરી જ શકો છો. પણ એક પત્ની તરીકે પોતાના ઘરને, પરિવારને સમય આપવો જોઈએ. હું તમને સમજી નથી શકતી. ડાક્ટરી સેવા 24 કલાક હોય છે, ગમે તે સમયે જવું પડે છે, એનો કોઈ સમય નથી હોતો. અને મારા પણ સપના છે જેને હું પૂરા કરવા માંગુ છું. મારી હમણાં લગ્ન કરવાની કોઈ જ ઈચ્છા નથી. તમારા ફ્રેન્ડ ડિસ્કોથેક જાય છે? કંઈ નહીં, તમારા ફ્રેન્ડ ડાન્સ કરવા જાય છે? નાચવાનું? નાચવામાં તો અમારા વિવેકભાઈ એવું નાચે ને આખું ગામ જોવા છે. ઓકે 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 ઓકે. હવે મને એ કહો કે તમારા વિવેકભાઈ કેવા કેવા સોંગ ધરાવે છે? હા, અમારી વિવેકભાઈ તો રાજા જેવા શોખ ધરાવે. દરિયા કિનારે ફરવા જાય અને ઘણી વખત તો મોટા મોટા શહેરમાં ફિલ્મ જોવા પણ જાય. જબરજસ્ત શોખ રાખે અમારા. હા, ફરવાનો શોખ તો મને છે. તમે તમારી વાત કરીને ફરી જાઓ છો. જો તમારા જેવા ભણેલા ગણેલા યુવકો આવું વિચારશે
કે સ્ત્રીઓએ ખાલી ઘર ને રસોડું સંભાળવાનું, તો પછી તો થઈ રહ્યું. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને તમારા યોગ્ય છોકરી મળે. થેન્ક યુ સો મચ. જો તમે તમારા વિચારો સાચા જ છો, પણ હું પણ મારા રસ્તે સાચો છું. અને આજના સમાજમાં સ્ત્રી અને પુરુષ એકબીજાના દુશ્મન છે જ નહીં. સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. અને આ આજના મોડર્ન યુગમાં પણ ઘણી બધી છોકરીઓ એવી છે કે જે માત્ર એના પતિની પત્ની બનીને જીવન જીવવા તૈયાર છે. બાય ધ વે, તમે પણ નાટક કરીને આવ્યા જ હતા ને અમારા ગામમાં બધી ઇન્ક્વાયરી કરવા માટે. અને તમારી જાણ સારું, અમે આજે પણ અમે અમારા વડીલોની રજા લઈને અહીંયા આવ્યા છીએ. તમે મને અસંસ્કારી હોવાનો અરે ના 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 ના, એવું તો હોય કઈ? તમે તો પૂર્ણ સ્વરૂપે સંસ્કારી એટલે કે મોડર્ન સંસ્કારી છો. અને તમને તમારું આ મોડર્ન વિશ્વ મુબારક. ભાઈ, અમે તો ગામડાના દેશી અને સાદગી વાળા માણસો. અમને તો અમારું ગામ જ ગમે. અને હવે આવો ફરી પાછા કોઈક દિવસ અમારા ગામડે, ફરી વખત મહેમાન ગતિએ. ચાલો તો હવે વડીલોને જણાવી દઈએ. માસીબા, બંને જુઓ ને કેવી વાતો કરે છે. કલાબો, આજકાલના છોકરા છોકરીઓ આખો દાડો વાતોમાં જ કાઢી નાખે છે. જો તો ખરી કેવી વાતો કરે છે. ચાલ ચાલ, અહીંયા આવતા જ લાગે છે. આપણે બધાની સાથે બેસીએ. ચાલ. અને એવું બન્યું કે પછી તો અમે રમણીકની જાન લઈને પાછા આવ્યા. જો રમણભાઈ ત્યાં ના હોત ને તો અમારા વિવેકે બધાને જોડી નાખ્યા હોત. હે, એટલે બાપનો રંગ એ છોકરામાં આવ્યો ખરો. એ કહું છું, આ ઊભો થઈને દરવાજે જોઈ તો જો, હા કે આવી કે ના આવી, જવાબ શું આવે જો તો ખરો. હા, લો આવી ગયા. સાડી બહુ સરસ લાગે છે. ભાણાભાઈ, તમને ઉમા પસંદ છે કે નહીં? મારા મન તો બધું સારું જ હોય છે ને, પણ વિચારો નથી સારા હોતા. તમે કહેવા શું માંગો છો? મમ્મી, એ વડીલો સામે નહીં બોલે. સીધી વાત કહું તો મને વિવેક પસંદ નથી. મારું આ સ્વપ્ન આકાશ, મારું આ સ્વપ્ન આકાશ. મને વિવેક પસંદ નથી. ઉમા, તને ભાન છે તે શું કર્યું? પપ્પા, મેં મારો નિર્ણય જણાવી દીધો છે. હવે મારે એ કારણો જણાવીને મહેમાનનું અપમાન નથી કરવું. ભારે કરી માસીમા, તમે રામજીભાઈનું માગું ના પસંદ કરો છો? આ ભાણાભાઈનું અપમાન નહીં, આ ગામ ધણીના ખોરડાનું અપમાન છે. અરે અમારો છોકરો કઈ બોલે એ પેલા છોકરી આવું બોલે? આવા સંસ્કાર છે તમારા ઘરના? મારા ઘરના સંસ્કાર તો સારા જ છે મામાજી. જો છોકરો છોકરીને ના પસંદ કરી શકતો હોય તો છોકરી કેમ નહીં? અને હું કોઈ મોભાદાર ખાનદાનને અપમાન નથી કરતી. હું દરેક વડીલોને માન આપું છું. અને આ તો મેં મારો પક્ષ મૂક્યો છે. જો હું આજે હા પાડીને લગ્નના દિવસે ના પાડી દઉં તો એને અપમાન કહેવાય. અને હું અપમાન અને સંસ્કારનો ડિફરન્સ સમજું છું. દીકરા ઉમા, હવે તું એક પણ શબ્દ બોલતી નહીં. વિવેક બેટા, તને પણ અમારી ઉમા પસંદ નથી? અમારા વિચારો મેળાપ કરવા નથી ઈચ્છતા. મારા વિચારને હું સન્માન આપું છું. મારા વિચારોને સમજે છે, પણ એ મારી રીતે જીવન જીવવા તૈયાર નથી. સારું છે, એ એના જીવનનો નિર્ણય લઈ જ શકે છે. ચલો મામાજી, જઈએ આપણે. આમ પણ મારે સાંજે ઘરે પહોંચવાનું છે. ચલ ભાઈ, ચલ, ઊભો થા. હા, ચલો અમે જઈએ છીએ.
અને હા, કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. ચાલો માસીમાં, જય શ્રી કૃષ્ણ. રજા આપો. મંજી, મંજી, અરે મારી વાત તો સાંભળ. અરે મંજી, ઉમા તને ભાન છે તે શું કર્યું? યોગલા, આ છોકરીને બહુ માન આપ્યું, બહુ લાડ લડાવ્યા, તે જોયું એનું પરિણામ જોયું? નાના છોકરો પસંદ નહોતો તો આજે ને આજે કહેવાની શી જરૂર હતી? અરે વાત આપણે કહ્યું હોત તો 2 દિવસ માટે ટાળી દેત, અરે કંઈક બહાનું બનાવી દેત, પણ આમ બધાયની વચ્ચે બોલવાની શી જરૂર હતી? હે ભગવાન, હા આજકાલની છોકરીઓને શું થઈ ગયું છે? બોલવામાં કંઈ ભાન જ નથી. આ જીભને વશમાં રાખ્યું હોત તો? સમજાવી સમજાવીને થાકી ગઈ, પણ કોઈએ માન્યું જ નહીં ને. હે ભગવાન, શું થશે આ છોકરીનું? જો બેટા, આ વાત સારી ન કહેવાય. તારી મમ્મીની વાત સાચી છે. તારે તારી મમ્મી સાથે તો વાત કરવી હતી. આમ બધાની વચ્ચે ના પાડીને તે વાતને... બેટા, દરેક વાતનો સમય હોય છે. આમ બધાની વચ્ચે... ઉમા, પ્લીઝ તારે અંકલને સોરી કહી દેવું જોઈએ, પ્લીઝ. સોરી કહેવાથી શું ફાયદો? મા બાપના માન અપમાનની તને જરાય ચિંતા નથી. મમ્મી, આજે સવારે હું તમને કહેવાની જ હતી, પણ કોલેજમાં પ્રેક્ટિકલ હતું તો એ ટેન્શનમાં હું કહેવાનું ભૂલી ગઈ અને પછી સમય જ ના મળ્યો. મમ્મી, આ વિવેક ધાક ધમકી આપીને જમીનોની લે વેચ કરે છે અને એ બિલકુલ ગંભીર છોકરો નથી. એના માટે એના પિતાની જ મિલકત બધું છે. એ પોતે MBA થયો છે પણ મને ડૉક્ટરની પ્રેક્ટિસ કરવા માટે ના પાડે છે. એ એવું ઈચ્છે છે કે હું એનું ઘર, સંસાર, પરિવારને સાચવું, ભવિષ્યમાં એના બાળકોને સંભાળું. પણ એ એવું ઈચ્છે છે કે હું મારું જીવન એની રીતે જીવું. તે છતાં હું તમારું માન રાખવા માટે એને મળી એ આશાએ કે કદાચ એ મને સમજશે, પણ કશો ફરક નથી પડતો. હું મારા મમ્મી પપ્પાને 1000 વખત સોરી કહીશ, પણ એ ઘર માટે બિલકુલ નહીં. મેં મારો નિર્ણય જણાવીને કંઈ ખોટું નથી કર્યું. મેં મારા મા બાપના સંસ્કારને જીવતા રાખ્યા છે. આંગળીના ટેરવી ઝાકળ ને માં જોયું રે વાદળ, હોશ મને ઉડવાની આગળ શબ્દો